અને બુલેટિનમાં હવે વાત કરીશું સ્ટાર કાસ્ટે પ્રમોશનના નામે શું કર્યું છે એના વિશે। અમદાવાદમાં રોડ પર સ્ટન્ટ કરનાર ગુજરાતી કલાકાર પોલીસ સ્ટેશનમાં હાજર થયા। ત્યારે ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા। એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી અને કાર્યવાહી તેમના વિરુદ્ધ કરશે। બંને કલાકારોના નિવેદન લીધા પછી પોલીસ ધરપકડ કરશે। મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે બાઇક પર સ્ટાર કાસ્ટે સ્ટન્ટ કર્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ કાર્યવાહી, જો કે તેઓ હાજર થયા છે ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી કે જેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા। બંને કલાકારોના નિવેદન લેવામાં આવશે, ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે, ધરપકડ કરશે તેમના વિરુદ્ધ। મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ કે જેમની એ હરકત આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પ્રમોશન માટે તેમણે બાઇક પર આ રીતે સ્ટન્ટ કર્યા હતા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, રોડ પર સ્ટન્ટ કરનાર કલાકાર પોલીસની સમક્ષ હાજર થયા છે, શું વધુ વિગતો, શું કાર્યવાહી આગળ? જી રાધા, જે પ્રકારે ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીના પ્રમોશનને લઈને જે ફિલ્મ સ્ટાર દ્વારા જે પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યું હતું, જેને લઈને જે બે વ્યક્તિ, જે કલાકાર જે છે ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી, બંને અત્યારે હાલ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હાજર થયા છે। હાલ તેઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે તેઓ બાઇક લઈને સાયન્સિટી રોડ ઉપર નીકળ્યા હતા ને ત્યારબાદ સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિકના નિયમનો ભંગ કરવાની સાથે અને જે પ્રકારે સ્ટન્ટ કર્યું હતું, લોકોના જીવન સાથે જે જોખમી સ્ટન્ટ કર્યું હોય તે સામે આવતા હાલ તો એ ડિવિઝન ટ્રાફિક પોલીસે જે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। ખાસ કરીને 3 વ્યક્તિઓ દ્વારા જે આ પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં એક ફિલ્મ કલાકાર ટીકુ તલસાણિયા સાથે પ્રેમ ગઢવી અને જેસલ જાડેજાનો પણ સમાવેશ થાય છે। આ તમામ લોકો પ્રમોશન માટે જાહેર રોડ ઉપર નીકળ્યા હતા અને આ પ્રકારના સ્ટન્ટ કર્યા હતા। હાલ તો બંને જે કલાકારો જે છે તે પોલીસ સ્ટેશન હાજર થતા પોલીસે તેઓના નિવેદન લઈ રહ્યા છે અને સ્ટન્ટ કરવા પાછળના કારણો શું છે, બાઇક કોની હતી અને તેમની સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ દ્વારા સ્ટન્ટ કરવામાં આવે છે, તે તમામ મુદ્દે તેઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો ગુજરાતી કલાકારોના આ સ્ટન્ટના વિડીયો મુદ્દે અભિનેતા હર્ષલ માંકડનું નિવેદન પણ સામે આવ્યું। વાયરલ રીલમાં યુવાનો ગેરમાર્ગે દોરાય એવા સ્ટન્ટ કરવામાં આવ્યા છે। હર્ષલ માંકડે કહ્યું, યુવાનો કલાકારોનું અનુકરણ કરતા હોય છે, સામાન્ય લોકો પર જે કાર્યવાહી થાય એવી જ કાર્યવાહી આમના પર થવી જોઈએ। માર્કેટ એજન્સીઓએ અને ફિલ્મ નિર્માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન દરમિયાન જે પ્રમાણે એક્ટરો દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હવે પોલીસે છે તે કાર્યવાહી શરૂ કરી છે। આપણી સાથે એક્ટર છે, ગુજરાતી એક્ટર છે હર્ષલભાઈ, જે પ્રમાણે તમે પણ વિડીયો જોયો, સ્ટન્ટ કરી રહ્યા છે ફિલ્મના પ્રમોશનના નામે, શું કહેશો? પહેલાં તો હું એ કહી દઉં કે જ્યારે મને વીટીવીએ પહેલી વાર ટેલિફોનિક ટોક કરી ત્યારે મેં આ વિડીયો જોયો નહોતો, રીલ જોઈ નથી, એટલે મને એમ થયું કે પ્રમોશન કોઈ વિડીયો હશે, કારણ કે જનરલી બાઇક રેલી થાય છે એવી રીતે ફિલ્મના પ્રમોશન, ફિલ્મનું બેનર લઈને બધા એક્ટર જતા હોય છે, એવો વિડીયો હશે। મેં હમણાં જ રીલ જોઈ એકચ્યુઅલી થોડી વાર પહેલાં। મને લાગે છે ત્યાં સુધી ફિલ્મનો પ્રમોશન માટે કંઈક નવું કરવું, યુનિક કરવું એ કોઈ ખરાબ હેતુ નથી, પણ આ જે છે એમાં યુવાન ગેરમાર્ગે દોરે અથવા તો ટોટલી કાયદાનો ભંગ થાય એવો મને વિડીયો થોડોક લાગી રહ્યો છે। તો હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માર્કેટિંગના જે પ્રમોશન હોય કે ફિલ્મ પ્રોડ્યુસરને વિનંતી છે, કારણ કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ બી ફિલ્મ હોય, ફિલ્મના હીરોને લોકો ફોલો કરે છે। જેમ કે ધૂમ સ્ટાઇલ બાઇક પછી લોકો જોન અબ્રાહમની જેમ બાઇક ચલાવવા માંડ્યા, કેટલા આપણે એક્સિડન્ટ જોયા છે। અને આમાં જે રીતે બાઇકમાં બે હાથ ખુલ્લા મૂકીને અથવા તો આજે હીરો હિરોઈન, તમે જો એક નાનકડું સૈયારા ફિલ્મ આવ્યું તો લોકો પોતાને સ્વેટર બાંધીને હિરોઈનને ચલાવવા માંડ્યા છે, પોતાની બિલવડ કે પ્રેયસી હોય કે પત્ની હોય, વોટેવર। તો જે યંગ જનરેશન, કુંબળી જે જનરેશન છે, એ લોકો આને જ હીરો હિરોઈન માને છે। તો એનું જો એનું ફોલો કરશે તો ઓલરેડી રાજકોટમાં રસ્તાની સમસ્યા, રોડની સમસ્યા છે, જો એમાં આવી સમસ્યા ઊભી થશે તો કાયદેસર જીવલેણ ઊભી થશે। એટલે મેં ટેલિફોનિક વાત કરી ત્યારે ચોક્કસ કહું છું કે મેં પક્ષ લીધો હતો ફિલ્મ નિર્માતાનો ને માર્કેટિંગ એજન્સીનો, પણ મેં રીલ જોયા પછી મારું થોડુંક મને એવું લાગે છે કે આ થોડુંક વધારે પડતું હતું।